નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પરમાર અદિતિ, ગુજરાતીના શિક્ષક. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 2 પોટલા ટપકે ટપ વિશે હું તમને સમજાવીશ. આપણે પાઠ 1 ભણી ગયા, વાંદરાને વાંચતા ન આવડે, એમાં તમને ખૂબ જ મજા પડી હશે. એવી રીતે પાઠ 2માં પણ તમને ખૂબ જ મજા આવશે. અહીંયા સરસ મજાનું ગીતડું, સરસ મજાની વાર્તાઓ પણ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે જોઈએ પાઠ 2 પોટલા ટપકે ટપ. એમાં પહેલી પ્રવૃત્તિ છે ચાલો ગાઈએ ગીતડું. બરાબર, હવે આ ગીતડું હું ગાઈશ, તમે સાંભળજો અને ઘરે ગાવાનો પ્રયત્ન કરજો. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન ટન ટન, બા મને ખોડવા લાગે, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, હું તો આભલે ઉડિયા કરું. ઊંચે ઊંચે પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે, બા ઢીંગલી જેવા, બાપુ ઢીંગલા જેવા, નાના 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 રે, જો હું તો છાના માના રે, આભલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું. પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડિયા કરું, બસ ઉડિયા કરું. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું ગીતડું મેં ગાઈને સંભળાવ્યું. હવે તમે ગાવાની પ્રયત્ન કરજો અને હવે આપણે આ ગીતડું સમજીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી લાઈન આપેલી છે, પેલા પંખીને જોઈ મને થાય, જો એના જેવી પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું. વિદ્યાર્થી મિત્રો, આ ગીતમાં આપણને એક બાળક વિશેની વાત કરવામાં આવી છે. બાળક તો તમે પણ છો. એ બાળકને પક્ષીઓને ઉડતા જોઈને એને થાય છે કે મને પાંખ મળે તો હું પણ ઉડ્યા કરું. આકાશમાં જેમ પંખીઓ અવાજ કરતાં કરતાં ઉડે છે તેમ હું પણ ઉડ્યા કરું. ઘડિયાળમાં 10 વાગે ટન ટન ટન, બા મને ખોડવા લાગે, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં, બચ્ચું ક્યાં. અહીંયા શું કહે છે, ઘડિયાળમાં વાગે 10 અને ટન ટન થાય. વિદ્યાર્થી મિત્રો, પહેલાંની લોલક ઘડિયાળમાં 1 થી 12 વાગે ત્યારે તેમાં ઘડિયાળમાં ટન ટન કરીને અવાજ આવતો. 1 વાગે તો 1 વાર ટન થાય, 2 વાગે તો 2 વાર ટન થાય, એવી રીતે જેટલા વાગે એટલી વાર ટન થાય. તો અહીંયા 10 વાગે છે એટલે 10 વાર ટન ટન થાય છે. 10 વાગ્યા છે એટલે તેની માતા ખોડવા નીકળે છે, બા એની ખોડવા નીકળે છે કે મારો છોકરો બચ્ચું ક્યાં હશે, લાય હું ખોડ્યા. વિદ્યાર્થી મિત્રો, તમે બી ક્યાંક રમવા ગયા હશો તો તમારો જમવાનો કે લેશન કરવાનો ટાઈમ થાય તો તમારા મમ્મી પણ તમને શોધવા નીકળે છે ને, એવી રીતે આ બાળકની માતા પણ એને શોધવા નીકળે છે. ઊંચે ઊંચે ઉડ્યા કરું, પેલા ડુંગરાની ટોચે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા, કે ઊંચે 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 ઉડ્યા કરું, હું છેક આકાશમાં ઊંચે ને ઊંચે ઉડ્યા કરું જો મને પાંખ મળી જાય. અને પેલા ડુંગરાની ટોચે, ડુંગરો એટલે પર્વત, પહાડ. તમે ગયા છો ને પર્વત અને પહાડ ઉપર, એવી રીતે હું પર્વત અને પહાડની ટોચ ઉપર પહોંચી જાઉં અને મારી પાંખ ત્યાં જઈને પહોંચે. અને બાપુ અને બા કેવા લાગે છે મને, ઢીંગલી અને ઢીંગલા જેવા. જો વિદ્યાર્થી મિત્રો, તમે પર્વત ઉપર ગયા હોય તો તમે ત્યાંથી નીચે જોશો તો તમને બધું નાનું નાનું દેખાશે. તમને ગાડીઓ જતી હશે તો એકદમ નાની, તમારા રમકડાની જેમ નાની નાની લાગશે.
એવી રીતે અહીંયા આ બાળક જ્યારે ડુંગરાની ટોચે જોવે છે તો એને એના બા અને બાપુ ઢીંગલા ઢીંગલી જેવા લાગે છે. નાના 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 જો હું તો છાના માના, આ ભલે ઉડ્યા કરું. નાના નાના નાના, નાના 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 જો હું તો છાના માના, આ ભલે ઉડ્યા કરો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પંખી બનીને ડુંગરા સુધી પહોંચી જાય છે ત્યાંથી એ બધાને નીચે જોવે છે તો એને કેવું લાગે છે? બધા નાના નાના લાગે છે અને છુપાઈને બધાને જોતો હોય છે. અને આપણે હું ઉડ્યા કરું, આપણે એટલે આકાશમાં હું ઉડ્યા કરું. અહીંયા સરસ મજાનું બાળકને પંખી થવાનું મન થાય છે. જો એને પાંખો મળી જાય તો એ આકાશમાં, ખુલ્લા આકાશમાં ઉડ્યા કરે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ એવું થાય ને કે મારે જો પાંખ હોય તો હું અહીંયાથી પટાંગ દઈને ઉડીને બીજી જગ્યાએ જઈ શકત. તો એવી રીતે આ બાળકને પણ પંખી બની જવું છે. વિદ્યાર્થી મિત્રો, આ ગીતડું પિનાકીન ત્રિવેદીએ લખ્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. આગળ છે વાર્તા વાંચો. વાર્તાનું નામ શું છે? વાદળાની ગમ્મત. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાર્તા વાંચું છું અને તમને સમજાવીશ પણ. વાર્તાનું નામ શું છે? વાદળાની ગમ્મત. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો. ગુલાબી ઠંડી એટલે શિયાળાની જે સવારમાં જે ઠંડી પડે છે એને આપણે ગુલાબી ઠંડી કહે છે. અને પવન એમાં કેવું હતો? ધીમે ધીમે વાતો હતો. તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો કે શિયાળામાં જ્યાં ઠંડી પડે ત્યારે સાથે સાથે પવન પણ હોય છે, જેથી આપણને વધારે ઠંડી લાગે છે. કૂકડો કૂકડે કૂક કરતો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો. સૌથી પહેલાં કૂકડો જ ઉઠે છે અને તે સવારે 4-5 વાગે કૂકડે કૂક કરીને બધાને ઉઠાડે છે. તે વખતે કેટલાક વાદળને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. તે વખતે પાછું શું થાય છે? કેટલાક વાદળને આકાશમાં ફરવા નીકળવાનું મન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને પણ લોકડાઉન પછી આપણને એવું થાય છે ને કે આપણે ક્યાંક ફરી આવીએ, આપણે ક્યાંક જઈને આવીએ, કોઈના ઘરે જઈએ. જેવું લોકડાઉન ખોલ્યું એવું આપણને પણ એવું થયું કે ચલો આપણે ક્યાંક ફરવા જઈએ. એવી રીતે વાદળોને પણ અહીંયા ફરવા જવાનું મન થાય છે. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. એક નાનું વાદળું હતું તે બોલ્યું કે હવે આ રાત અહીંથી જાય તો અંધારું મટે, તો આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાદળાને પણ સારા સારા કપડાં પહેરવા છે અને ગમ્મત કરવી છે. એમ કે અંધારું મટે તો આપણે સવારે ઉઠીને સરસ કપડાં પહેરીએ અને આપણે ફરવા જઈએ ને ગમ્મત કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. દીવો સળગાવ્યો એટલે સૂરજ દાદાનું ઉગવું. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. જેવા સૂરજ દાદા ઉગે છે એવા બધાએ કપડાં પહેરવા માંડ્યા. બધા કપડાં પહેરવા લાગે છે કે ચલો ભાઈ હવે આપણે ફરવા જઈએ. રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. કેવા કેવા કપડાં પહેરીને ફરવા નીકળ્યા છે? રાતા પીળા ગુલાબી જાંબલી એમ અલગ અલગ કલરના રંગબેરંગી કપડાં પહેરીને વાદળો ફરવા નીકળે છે. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. શું કહે છે નીચેથી લોકો? નીચેથી લોકો એવું કહે છે કે હવે સૂરજ ઉગવાની તૈયારીમાં છે. સૂર્યોદય એટલે સૂરજનું ઉગવું. સૂરજ કઈ દિશામાં ઉગે છે વિદ્યાર્થી મિત્રો? તો સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા ને ફિક્કા થઈ જવા લાગ્યા. દીવાની જ્યોત એટલે જેવા સૂરજ દાદા ઉગે છે તો એમાં કેટલાક વાદળા પીળા અને ફિક્કા થવા લાગ્યા. તેમના પ્રકાશથી વાદળા કેવા થઈ જાય છે? પીળા અને ફિક્કા થઈ જાય છે. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. શું કરે છે? આ પીળા ફિક્કા જે થઈ જાય છે વાદળો, એ પેલા મોટા વાદળને ફરિયાદ કરે છે. મોટા વાદળાએ કહ્યું, આ બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીંયા રાજ
નથી। વિદ્યાર્થી મિત્રો અહીંયા પાછા શું થાય છે, બધા વાદળો ભેગા થઈ જાય છે અને દીવાને એટલે સુરત દાદાને કહે છે કે અહીંયા તારે એકલાનું રાજ અહીંયા ચાલતું નથી। બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા। શું થાય છે, બધા વાદળા ધીમે ધીમે એકબીજાથી ભેગા થઈ જવા માંડ્યા। ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળની પાછળ જઈને બેઠા। શું થાય છે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જુઓ કે બધા વાદળો ભેગા થઈ જાય છે અને ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળની પાછળ જઈને બેસી જાય છે। નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું। નીચેથી બધાને શું લાગે છે કે હવે આકાશ ઘેરાવા લાગ્યું છે। વાતાવરણમાં પલટો આવે છે ને, જ્યારે વાદળાઓ એકબીજાથી ઘેરાઈ જાય છે ત્યારે આપણને એવું થાય છે કે હવે વરસાદ પડશે, એવું થાય છે ને આપણને। બસ તો અહીંયા વાદળાઓ કાળા વાદળાની પાછળ જઈને બેઠા છે એટલે નીચેથી બધા વાતો કરે છે કે હવે આકાશમાં પલટાઓ દેખાય છે, આકાશમાં આપણને ચેન્જીસ જોવા મળે છે। પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં। દીવાનું તેજ એટલે સૂરજનું જે પ્રકાશ છે તે ઢંકાયું નહીં। પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો। વાદળાઓ શું કરે છે કે આજે સૂરજનો પ્રકાશ ઢંકાયો નહીં એટલે પવનને બોલાવે છે। પવનને તો એ જ ગમતું હતું, એણે એને કામ શરૂ કરી દીધું। હવે અહીંયા વાદળા પવનને બોલાવે છે પણ અહીંયા પવનને તો આ જ ગમતું હતું કે મને કોઈ બોલાવે, હું કામ શરૂ કરી દઉં। નીચે લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું। ધરતી પરના લોકોને શું લાગે છે, જ્યારે પવન ખૂબ ફૂંકાતો હોય, દૂરની ડમરીઓ ઉડતી હોય ત્યારે વાવાઝોડું થયું એવું આપણને અહેસાસ લાગે છે। હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા। વિદ્યાર્થી મિત્રો અહીં સરસ મજાની વાર્તા છે કે વાદળાઓ પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા। પવનની સાથે સાથે એમની ગાડીમાં બેસીને પવન સાથે વાદળાઓ પણ દોડવા લાગ્યા। વિદ્યાર્થી મિત્રો તમે આકાશમાં ક્યારેય જોયું છે વાદળાઓ ચાલતા હોય તો તમને ત્યારે ખ્યાલ આવશે કે જો કેટલા ફટાફટ જાય છે, કેટલા ફટાફટ ચાલી રહ્યા છે। પણ એ બધું કોનો કમાલ હોય છે? પવનદેવનો। પવન જો ખૂબ જ જોરથી ફૂંકાતો હોય તો વાદળા પણ જોરથી ચાલવા લાગે છે। આકાશમાં તો દોડાદોડી પડાપડીને ધમાચકડી થઈ રહી। ધોળા પીળાને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા। વિદ્યાર્થી મિત્રો અહીંયા આકાશમાં શું થાય છે, પવનદેવની ગાડીમાં વાદળા બેસીને જાય છે તો આકાશમાં એકાએક સાથે દોડાદોડી થાય છે, પડાપડીને ધમાચકડી થઈ જાય છે અને ધોળા પીળાને બીજા નાના વાદળાને મોટા વાદળા પોતાની સાથે લઈ લે છે। બધે જ કાળું કાળું થઈ ગયું। જ્યારે આવું વાતાવરણ થાય છે ત્યારે આપણે ચોક્કસ એવું કહીએ છીએ કે હવે વરસાદ પડશે। જ્યારે આકાશમાં સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય છે ને કાળું કાળું દેખાવા લાગે છે ત્યારે આપણને એવું થાય છે કે હવે વરસાદ પડશે। પોતાની જીતથી વાદળા આંખો ચમકવા લાગી। પોતાની જીતથી વાદળાની જે આંખો છે તે ચમકવા લાગી એટલે વીજળી થવા લાગી। વિદ્યાર્થી મિત્રો અહીંયા કે એમને એવું થાય છે કે જો હવે આપણી સુરત દાદાની સામે આપણી જીત થઈ છે અને તેના લીધે જે વીજળીના ચમકારા થાય છે એટલે વાદળાની આંખો ચમકવા લાગી। નીચેના લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબૂકવા માંડી। નીચેના લોકો શું કહે છે આપણા ધરતી પરના કે હવે વીજળીના ચમકારા થવા લાગ્યા, વીજળી ઝબૂકવા માંડી। એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા। શું કરે છે અહીંયા વાદળા એકબીજાની સામે આંખો ચમકાવતા જાય છે અને સૂરજની સામે જોઈને હસવા લાગે છે। ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા। નીચેથી લોકો કહેવા લાગ્યા કે આજે આકાશ ગાજવા માંડ્યું। વિદ્યાર્થી મિત્રો અહીંયા વાદળ જોરથી હસવા લાગે છે ત્યારે આપણને એવું લાગે છે કે વાદળા હવે આકાશમાં આજે ગાજવા માંડ્યું છે। આજે વાદળાઓ
ખૂબ જોરજોરથી પેલા સુરત દાદાને જોઈને હસવા લાગે છે. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. વિદ્યાર્થી મિત્રો, આ લોકોને પોતાની જીતનો એટલો બધો આનંદ થાય છે કે તેઓ હસતા હસતા તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યા. પણ ત્યાં આનંદની ધારાઓ વહેવા લાગી એટલે વરસાદ પડવા લાગ્યો. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. પછી હરી ફરીને ગમ્મત કરીને બધા વાદળા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા વરસાદ હવે બંધ થયો. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની અહીંયા વાદળાની જે વાર્તા છે, કેવી રીતે વરસાદ પડે છે અને વરસાદનું નિર્માણ થાય છે એ આપણને સરસ મજાનું અહીંયા સમજાવવામાં આવ્યું છે. અહીંયા બધા વાદળા ભેગા થઈ જાય છે સુરત દાદાની સામે. એ કરે છે કે ભાઈ તમે એકલાનું અહીંયા રાજ ચાલતું નથી, અને પવન જોડે હાથ મિલાઈ લે છે અને પવન જોડે એ પવનની ગાડીમાં બેસી જાય છે અને અંધારપટ છવાઈ જાય છે અને પછી દોડાદોડ થાય છે અને પછી વીજળીઓના ચમકારા થાય છે અને પછી તે પોતાની જીતનો એટલો બધો આનંદ કરે છે અને તે એટલું બધું હસે છે કે તેમની આંખોમાંથી આનંદની ધારાઓ વરસાદ પડવા લાગે છે, ધારાઓ વહેવી એટલે. અને ફરી પછી ગમ્મત કરીને બધા વાદળા પોતપોતાના ઘેર જતા રહે છે અને ધરતી લોકો કહે છે કે હવે તે વરસાદ બંધ થયો. જ્યારે વરસાદ પડી જાય તો આપણે એવું કહીએ છીએ કે હવે વરસાદ બંધ થઈ ગયો છે. એવી રીતે શું કરે છે, બધા વાદળાઓ પોતપોતાના ઘરે જતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાની વાર્તા તમને મજા આવી ને? ચાલો હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું, વાતચીત. અહીંયા કેટલા આપણને પ્રશ્નો આપ્યા છે એ આપણે હવે આ પ્રશ્નો આ વાર્તામાંથી શોધીને જવાબ એના લખીશું. પહેલું છે, વાદળાએ એવું શું કર્યું કે જે તમને સૌથી વધુ ગમ્યું? તો વાદળાઓ શું કરે છે, એમને રંગબેરંગીન કપડાં પહેરવાની ઈચ્છા થાય છે. કયા કલરના મિત્રો? તો રાતા, પીળા, ગુલાબી અને જાંબલી જેવા. બીજો, વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે આપણે લીટી કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે વાર્તાઓ ગમી છે તે આપણે એના નીચે લીટી કરવાની છે. જે આપણને વાર્તામાંના વાક્ય ગમ્યા હોય, જેવા કે મને અહીંયા ગાડી. હવે વાદળાને પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. પોતાની જીતથી વાદળાઓની આંખો ચમકવા લાગી. આ બધા વાક્યો મને તો ખૂબ જ ગમ્યા. વિદ્યાર્થી મિત્રો, તમને જે ગમતા હોય એની નીચે તમે લીટી કરી શકો છો. તમને વાદળાના કયા રંગનું કપડું સૌથી વધુ ગમે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો બધાને સૌ પોતપોતાની મનપસંદનો કલર ગમે છે વાદળાને. જેમ આપણને પણ અલગ અલગ કલર ગમે છે તેમ વાદળાઓને પણ અલગ અલગ કલર ગમે છે. વિદ્યાર્થી મિત્રો, ચોથું, તમે વાદળું હો તો તમે શું કરો? તો આપણે પણ વાદળ હોઈએ તો આપણને પણ એવા વાદળાની જેમ નવા કપડાં પહેરીને ફરવા જવાનું ગમે, ગમ્મત કરવાનું ગમે અને પવન દેવની ગાડીમાં બેસીને ફરવાનું ગમે. પાંચમું, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું થાય છે? તો સવારે સૂર્ય ઉગે છે ત્યારે શું થાય છે? સૂરજ જેમ ઉગે છે એમ માણસો પોતાની દિનચર્યા કરે છે. ઉઠીને નાહી ધોઈને પોતાની પ્રવૃત્તિઓ કરે છે. નાહી ધોઈને ઓફિસ જવાનું હોય તો ઓફિસ જાય છે પપ્પા. પછી મમ્મી હોય છે શું કરે છે? ઘરના કામ કરે છે. બા દાદા હોય એ નાહી ધોઈને પૂજાપાઠ કરીને મંદિરે જાય છે. એમ બધાને પોતાની અલગ અલગ દિનચર્યા ચાલુ થાય છે ધરતી પર. અને આકાશમાં શું થાય છે? તો આકાશમાં ધીમે ધીમે પ્રકાશ વધુ જોવા મળે છે. છઠ્ઠું, વાદળું ક્યાં વરસે તો તમને સૌથી વધુ ગમે? તો વાદળું તો ગમે ત્યાં વરસે. આપણા ઘર આંગણે વરસે તો આપણને ખૂબ જ ગમે. વરસાદમાં આપણને પલળવાનું ખૂબ જ ગમે છે. વરસાદ આવે તો આપણે ખૂબ ખુશ થઈ જઈએ છીએ અને નાચી ઉઠીએ છીએ.
સાતમું, તમે વાદળાને ગડગડાટ સાંભળ્યો ત્યારે તમને આકાશમાં શું થતું હોય એવું લાગે? વાદળાનો ગડગડાટ તો આપણે સાંભળ્યો છે, પણ આકાશમાં શું થતું હોય જ્યારે બે વાદળ અથડાતા હોય એકબીજા સાથે, ત્યારે આપણને એમ થાય કે આ વાદળાઓ મસ્તી અને ધમાલ કરે છે. પવન ખૂબ જોરથી ફૂંકાય ત્યારે શું શું ઉડે? તો જ્યારે પવન ખૂબ જોરથી ફૂંકાય તો તમને ખબર જ હશે કે વિદ્યાર્થી મિત્રો, માટી કે રેતી ઉડવા લાગે, માટીના ડમરા થવા લાગે, ઝાડ પાન એકબીજા હલવા લાગે, વંટોળ જેવું બની જાય અને પવન ખૂબ જોશથી આવવા લાગે. આપણે એને વાવાઝોડું પણ કહીશું. ચલો નવી પ્રવૃત્તિ, સાચું હોય ત્યાં સાચું કરો અને ખોટું હોય ત્યાં ખોટાની નિશાની કરો. પહેલું, કેટલાક વાદળાને ધરતી પર ફરવા જવાનું મન થયું. તો ખોટું વાક્ય છે. ધરતી પર નહીં પણ આકાશ પર ફરવા જવાનું મન થયું. બીજું, વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા. તો સાચી વાત છે. વાદળાઓ સૂર્ય ઉગે છે ત્યારે પોતાના રંગબેરંગીન કપડાં પહેરીને ફરવા નીકળે. ત્રીજું, વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા. તો સાચું, વાદળા બધા ભેગા થઈને એક પહાડની પાછળ જઈને બેઠા. ચોથું, મોટા વાદળે નાના વાદળને પોતાની ઓથે લઈ લીધા. તો સાચું વિદ્યાર્થી મિત્રો, ઓથે એટલે સાથે લઈ લીધા. સાચી વાત છે. મોટા વાદળે બધા નાના વાદળને ઓથે સાથે લઈ લીધા. પાંચમું, વાદળા બડબડાટ હસવા લાગ્યા. ખોટું, બડબડાટ નહીં આવે, ખડખડાટ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખડખડાટ, હસવા લાગ્યા. આગળની પ્રવૃત્તિ, એક જ શબ્દમાં ઉત્તર લખો. વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? તો વાદળ ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? મોટા વાદળની પાછળ. બીજું, વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા? તો પવનની ગાડીમાં. ત્રીજું, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? તો સૂર્યોદય. દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું હશે એમ કહેવા લાગ્યા? તો સૂર્યોદય, સૂરજ ઉગી ગયો એમ. ચોથું, ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? તો આંખો ચમકાવી રહ્યા હતા. વાદળા શું કરતા હતા? આંખો ચમકાવી રહ્યા હતા. પવને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? પવને પોતાનું કામ કર્યું ત્યારે ધરતી પર વાવાઝોડું આવ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્ય સામે ખરાની નિશાની કરો. પહેલું છે ગુલાબી ઠંડી હતી. તો અહીંયા 3 આપણને વાક્ય આપ્યા છે, એમાંથી કયું સાચો અર્થ એનો થાય છે એના પર આપણે સાચાની નિશાની કરવાની છે. તો પહેલું છે ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી. તો ખોટું, મજા પડે એવી ઠંડી હતી. ખોટું, ગુલાબી ઠંડી હતી એટલે શું થાય? ખૂબ વધારે ઠંડી હતી. એની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. બીજું છે સૂર્યોદય થયો. તો સૂર્યને લોકોની દયા આવતી હશે, સૂર્ય ઉગ્યો હશે કે સૂર્ય અને ઉદયનો ઝઘડો થયો હશે? તો આમાં સાચો જવાબ છે સૂર્ય ઉગ્યો હશે. ત્રીજું, વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. તો પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા, વાદળા દોડતા હતા કે પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી? તેનો સાચો જવાબ છે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા. આગળની પ્રવૃત્તિ, વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવામાં ક્રમ આપો. તો અહીંયા પહેલું અને 7મું વાક્યનો ક્રમ આપેલો છે. 7મું વાક્ય છે વરસાદ વરસવા માંડ્યો. એ આપેલું છે આપણને, પણ હવે આપણે પહેલું વાક્ય અહીંયા શું છે? કૂકડો કૂકડે કૂક કરતો હતો. બીજું વાક્ય આવશે સવાર થઈ. ત્રીજું વાક્ય આવશે બધા વાદળે કપડાં પહેર્યા. ચોથું આવશે વાદળા ખૂબ મોટા કાળા વાદળની પાછળ ભેગા થઈ ગયા. પાંચમું વાક્ય આવશે વાદળા આકાશમાં દોડવા લાગ્યા. છઠ્ઠું, વાદળાની આંખો ચમકવા લાગી. અને 7મું આવશે વરસાદ વરસવા માંડ્યો.